ઉછેરે એટલે ભૂમિનો નભારમાં છેડો જેને ચાર ભાગમાં ફેલાયેલો છે. હું સમુદ્ર ધોની છું. જમીન બે બાજુ જમીન અને વચ્ચે સમુદ્રની પાતળી પટ્ટીને સમુદ્ર ધોની કહે છે. હું દ્વીપકલ્પ છું, જે ભૂમિ ભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. હું ટાપુ છું, હું દરિયાની વચ્ચે આવેલો છું. હું ભૂમિ ભાગ છું. ટાપુ દરિયાની વચ્ચે આવેલો ચારે બાજુ પોઈન્ટ જોવા મળે છે. હું સંયોગી ભૂમિ છું. બે જળ વિસ્તારને અલગ પાડતી જમીનને સંયોગી ભૂમિ કહેવાય છે. હું ઉપસાગર છું. સામાન્ય રીતે એના જળ ભાગનો લંબાત્મક શેડો હું અખાત છું. મારી જ્યારે કોઈ જળ વિસ્તારમાં ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે. તો આ પણ અલગ અલગ ભૂમિ સ્વરૂપો છે કે ભૂમિ, સામુદ્ર ધુની, દ્વીપકલ્પ, ટાપુ, સંયોગી ભૂમિ, અખાત અને ઉપસાગર કે જમીનમાં પણ આવી રીતે રચના કરે. નીચું રાખો એટલે બધા જોવો. આપણે અહીંયા મૂકીએ છીએ, તમારે અહીંયાથી જોઈ લેવાનું છે, બરોબર? કે સંયોગી ભૂમિ કોને કહેવાય છે, એની માટે કી પણ મારેલી છે, નીચે મૂકી દઈએ. સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂમિ સ્વરૂપો. ભૂમિ એટલે જમીન, અને જમીન પરના અલગ અલગ સ્વરૂપો હોય છે. દાખલા તરીકે પર્વત, જમીન પર આવ્યો છે ને, ઉચ્ચ પ્રદેશ, પર્વત થોડો નીચો હોય. પછી મેદાની પ્રદેશ એટલે કે જે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ એ મેદાની પ્રદેશ છે. પછી 30 કિલોમીટર પછી આપણે જશું એટલે રણ પ્રદેશ આવે છે. પછી દરિયા કિનારો, એ પણ ભૂમિ ઉપર આવેલો છે, અને દરિયા કિનારા વચ્ચે પણ જમીન હોય છે. અને ત્યાં પણ આપણે ટાપુઓ કહીએ છીએ, આંદામાન નિકોબાર. તો એવા ટાપુ વિશે, તો અલગ અલગ ભૂમિ સ્વરૂપો વિશે આજે ધોરણ 6 ના બાળકો આપણને સરસ મજાની સમજૂતી આપશે. ચલો પર્વતથી ચાલુ કરો. નજીક. હું પર્વત છું. મારી ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટર છે. મારા ઉપર તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો આવેલા છે. હું ખીણ છું. હું પર્વતોની વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ છું. બે પર્વતો અને ખામ પર્વતોના નિર્માણ વચ્ચે તથા હિમનદીના ખસારાથી મારી રચના થાય છે. ખીણ બતાવો, ખીણ ક્યાં છે? હા બતાવો. હું ઉચ્ચ પ્રદેશ છું. મારી ઊંચાઈ સમુદ્ર સપાટીથી 180 મીટર છે. મારી ટોચ પર પહોળી અને સપાટ ભૂમિ આવેલી છે. હું મેદાન છું. હું સમુદ્ર સપાટીથી 180 મીટર ઊંચાઈ ધરાવું છું. હું સપાટ અને સમતલ છું. હું સમુદ્ર છું. મારી અંદર ખૂબ જ ખારું પાણી છે. હું વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છું. હું ટાપુ છું. હું દરિયાની વચ્ચે આવેલું છું. હું ભૂમિ ભાગ છું. ટાપુની ચારે બાજુ પાણી જોવા મળે છે. અહીંયા આપણે જોશું તો આ પર્વત છે, અને પર્વત છે એ સૌથી ઊંચો છે, એ સમુદ્ર સપાટીથી આશરે 900 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. એ પછી બે પર્વત વચ્ચે ખીણ આવેલી છે. આપણે કેવડિયા કોલોની ગયા હતા તો નીચે ખીણ આવેલી છે, તો એ આ ખીણ કહેવાય એને. બે પર્વત વચ્ચેની ઊંડાણવાળી ખીણ. પછી પર્વત કરતા સાહેબ નાનો, દરિયા સપાટીથી ઊંચો એટલે ઉચ્ચ પ્રદેશ, અને ઉચ્ચ પ્રદેશથી પછી મેદાની પ્રદેશ કે જ્યાં આપણે ખેતરો વધારો છે એ સપાટ મેદાન પ્રદેશ. પછી દરિયો આવે છે, મેદાનથી નીચી સપાટી વાળો દરિયો, ત્યાં ખૂબ પાણી હોય છે. આપણો દુનિયામાં કે દરિયાથી જ આપણે 4 મોટા મોટા મહાસાગરો આપણે, અને 1/3 ભાગ આપણે પાણી છે. પછી દરિયા વચ્ચે જે ઊંચી જમીન, દરિયા વચ્ચે ઊંચી જમીન આવેલી છે, એને શું કહેવાય છે? ટાપુ કહેવાય છે, કે જ્યાં અમુક ઓછા માણસો રહે છે. તો સરસ મજાની બીજી એક્ટિવિટી કરજો. ચલો.